चलो वेलकम मित्रों। आज આપણે બીજો એક નવો ટોપિક ભણવો છે, યુગ્મ અને અયુગ્મ વિધેય, ઇવન એન્ડ ઓડ ફંક્શન. બહુ નાનકડી વાત છે પણ બરાબર ધ્યાનથી સમજજો. જો પહેલા તમને સમજાવી દઉં. ધારો કે તમને એક વિધેય આપ્યું છે f of x x². સપોઝ આમ આપ્યું છે. હવે તમે આમાં f(2) શોધો તો આન્સર 4 આવે. તમે f(-2) શોધો તોય આન્સર 4 આવે. તમે આમાં x (-2) મૂકો તો આન્સર તો 4 જ આવે. તો આને આપણે એવું કહી શકીએ કે f(-2) f(2). હવે આ તો મેં ખાલી એક એક્ઝામ્પલ લીધું, પણ તમે જરા વિચારી જુઓ કે આમાં આપણે કોઈ પણ એક પોઝિટિવ નંબર મૂકીએ પછી નેગેટિવ નંબર મૂકીએ, આન્સર સરખા જ આવશે. એટલે તમે આની અંદર એવું કહી શકો કે આ વિધેયમાં f(-x) f(x) થાય. તમે નેગેટિવ નંબર મૂકો કે પોઝિટિવ નંબર મૂકો, આન્સર સરખો જ આવે. અને હું તમને જે ડેફિનેશન લખાવવાનો છું એમાં આપણે વિધેય છે ઈ a થી b નું લેવાના છીએ વ્યાખ્યામાં. એટલે મારે અહીંયા એ પણ લખવું પડે કે x જે છે ઈ a માં હોય તો આ -x ઈ પણ a માં હોવો જોઈએ. જો આ છે ને ઈ વિધેયની ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ છે, ફંક્શનની પ્રાથમિક જરૂરિયાત છે. શું કામ? f(-x) તમે એવું ત્યારે જ બોલી શકો કે આ -x છે ઈ પ્રદેશમાં હોવો જોઈએ, ડોમેઇનમાં. આ f(x) તમે ત્યારે જ બોલી શકો કે આ x છે ઈ પ્રદેશમાં હોવો જોઈએ. એટલે આ તો આપણે લખવું જ પડે. એટલે હું તમને ડેફિનેશન એમ લખાવવાનો છું કે જો f છે a થી b નું વિધેય હોય તો આ બે શરતનું જો પાલન થતું હોય તો એવા વિધેયને આપણે યુગ્મ વિધેય કહીએ છીએ. સાવ સરળ લેંગ્વેજમાં જો વાત કરું તો એવું વિધેય કે જેમાં તમે ધન સંખ્યા મૂકો અને ઋણ સંખ્યા મૂકો, આન્સર સરખા આવે. આને આપણે યુગ્મ વિધેય કહીએ છીએ. બરાબર છે? તો તમે એની વ્યાખ્યા જોઈ લો. જો f from a to b વિધેય હોય અને પછી નંબર 1 પ્રત્યેક x belongs to a implies -x belongs to a. નંબર 2 f of -x is equal to f of x થાય તો f ને યુગ્મ વિધેય કહેવાય. if f from a to b is a function and પછી નંબર 1 for every x belongs to a implies -x belongs to a. Number 2 f of -x is equal to f of x, then f is called even function. સમજી ગયા બરાબર? હવે એક બીજો એક્ઝામ્પલ જુઓ. સપોઝ હું f of x x ની 3 ઘાત લઉં. હવે તમે આમાં f(2) શોધો તો આન્સર 8 આવે. f(-2) શોધો તો આન્સર -8 આવે. આમાં તમે જુઓ કે આન્સર સરખો ન આવે, પણ ખાલી નિશાની બદલાઈ જાય, સાઇન છે ખાલી ચેન્જ થાય. એટલે હું આમ કહી શકું કે f(-2) is equal to minus પછી આ 8 એટલે f(2). આવું આપણે કહી શકીએ. f(-2) is equal to minus f(2). તો આમાં એવું થાય છે કે f of -x is equal to minus f of x થાય છે. અને પછી આ શરત તો ખરી જ કે પ્રત્યેક x belongs to a implies -x belongs to a. વિધેય આપણે a થી b નું લેવાના.
આવું જેમાં થતું હોય એવા વિધેયને અયુગ્મ વિધેય કહેવાય. ઓડ ફંક્શન. આ ઇવન ફંક્શન થયું, આ ઓડ ફંક્શન. f of -x is equal to -f of x થવું જોઈએ. એટલે વ્યાખ્યા આમ છે, બરાબર જોઈ લ્યો કે જો f from a to b વિધેય હોય અને પછી નંબર 1 પ્રત્યેક x belongs to a implies -x belongs to a. નંબર 2 f of -x is equal to -f of x થાય તો f ને અયુગ્મ વિધેય કહેવાય. if f from a to b is a function and number 1 for every x belongs to a implies -x, for every x belongs to a implies -x belongs to a, and number 2 f of -x is equal to -f of x, then f is called odd function. ક્લિયર? સમજી ગયા બરાબર? ચલો તો હવે સાવ દેશી ભાષામાં કહું ને તો હું આવું કહેતો કે f of -x is equal to f of x, એટલે આ યુગ્મ વિધેય ઇવન ફંક્શન. f of -x is equal to -f of x, તો આ યુગ્મ વિધેય ઓડ ફંક્શન. હાવ દેશી ભાષામાં આવું યાદ રાખવાનું કે જે વિધેયમાં, જે ફંક્શનમાં આ માઈનસની સાઇન ગળી જાય, જો આમાં માઈનસની સાઇન ગળી જાય છે, નીકળી જાય, અલોપ થઈ જાય છે, ડિસેપિયર, તો જેમાં માઈનસની સાઇન ગળી જાય એ વિધેય યુગ્મ ઇવન, જેમાં માઈનસની સાઇન ઓકી નાખે આમ બહાર આવી જાય એને અયુગ્મ વિધેય કહેવાય, ઓડ ફંક્શન કહેવાય. તો મને એમ છે કે તમે યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય બરાબર સમજી ગયા હશો. ક્લિયર? જોઈ લો. ચલો મિત્રો, તમે યુગ્મ અયુગ્મ વિધેય, ઇવન ફંક્શન ને ઓડ ફંક્શન એ તો સમજી ગયા, પણ આપણે આવા સિમ્પલ ફંક્શનની વાત નથી કરવી. આપણે વાત કરવી છે આપણા ત્રિકોણમિતીય વિધેયની, ત્રિકોનોમેટ્રિક ફંક્શન, sin cos tan cot sec cosec, આ બધા ફંક્શન જે છે, આ બધા વિધેય જે છે ઈ યુગ્મ છે કે અયુગ્મ છે, ઓડ છે કે ઇવન છે, ઈ આપણે નક્કી કરવું છે. તો બરાબર ધ્યાનથી સમજજો. આ એકમ વર્તુળ છે, યુનિટ સર્કલ. સપોઝ એની ઉપર કોઈ એક બિંદુ છે, પોઈન્ટ છે p of θ, અને એના યામ કોઓર્ડિનેટ x અને y છે. p of θ લખ્યું એટલે તમને ખબર છે કે આ ડિસ્ટન્સ છે એ θ હોય. હવે આ થીટા ડિસ્ટન્સ આપણે એન્ટી ક્લોકવાઇઝ લીધું, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. જો તમે ઈ થીટા ડિસ્ટન્સ ક્લોકવાઇઝ લ્યો આમ આમ, એટલે એક્ઝેક્ટ આની નીચે અહીંયા પોઈન્ટ આવે, તો આ જે પોઈન્ટ છે એને p of -θ કહેવાય. જો મિત્રો સમજો, આ ડિસ્ટન્સ તો થીટા જ છે આ, પણ તમે એને ક્લોકવાઇઝ લીધું એટલે આને p of -θ કહેવાય. તમને ખ્યાલ જ છે, આપણે એન્ટી ક્લોકવાઇઝ લઈએ તો થીટા ધન હોય, થીટા જો ઋણ લઈએ તો આપણે એને ક્લોકવાઇઝ લેવું પડે. હવે આના યામ જો xy હોય, કોઓર્ડિનેટ xy હોય, તો તમને ખબર છે કે આ ફોર્થ ક્વાડ્રન્ટ છે, ચોથું ચરણ, તો આના યામ છે ઈ x - y થાય. આના કોઓર્ડિનેટ x - y થાય. બરાબર? આમાં x કોઓર્ડિનેટ તો પોઝિટિવ જ હોય, y કોઓર્ડિનેટ નેગેટિવ હોય, રાઈટ? હવે p of θ ના યામ જો xy હોય તો હું આમ કહી શકું કે cos θ is equal to x થાય અને sin θ is equal to y થાય. આ તમને ખબર જ છે. એવી જ રીતે p of - θ ના કોઓર્ડિનેટ જો x અને -y હોય, p of - θ ના યામ જો x અને -y હોય, તો આપણે આમ કહી શકીએ કે cos - θ is equal to x થાય અને sin - θ is equal to -y થાય. cos - θ is equal to x થાય અને sin - θ is equal to -y થાય. x કોઓર્ડિનેટ ને આપણે cos કહીએ છીએ, y ને આપણે sin કહીએ છીએ, રાઈટ?
હવે તમે જો આ બેનું ઓબ્ઝર્વેશન કરશો, આનું અવલોકન કરશો, તો આ બે ઉપરથી તમે આવું લખી શકો છો કે cos minus theta is equal to cos theta. જો બેના આન્સર સરખા જ છે x, તો cos minus theta is equal to cos theta લખાય અને sin minus theta is equal to minus પછી આ y એટલે sin theta. તો cos minus theta is equal to cos theta થાય, પણ sin minus theta is equal to minus sin theta થાય. તો તમે જોયું કે આ cos છે એ ઋણની નિશાની ગળી ગઈ અને sin છે એ ઋણની નિશાની ઓકી નાખે છે. તો આ જે વિધેય છે ઈ યુગ્મ વિધેય થયું, even ફંક્શન. આ જે છે ઈ અયુગ્મ વિધેય થયું, ઓડ ફંક્શન. એટલે તમારે હવે યાદ રાખવાનું cos છે એ યુગ્મ વિધેય છે, sin છે એ અયુગ્મ વિધેય છે. cos is even function and sin is odd function. નોંધ કરતા રહેજો, બરાબર યાદ રાખવાનું છે આ બધું. ચાલો હવે સપોઝ આપણે sec minus theta શોધીએ, તો sec minus theta is equal to 1 upon cos minus theta. તો is equal to 1 upon આ cos minus theta એટલે પાછું cos theta થાય. તો આ થઈ ગયું sec theta. તો પછી આ sec વિધેય છે ઈ યુગ્મ થયું, even. sec minus theta is equal to sec theta આપણે પ્રૂવ કર્યું, એટલે આ વિધેય છે ઈ યુગ્મ વિધેય થયું. ચાલો હવે આપણે વાત કરીએ cosec વિધેયની. તો cosec minus theta is equal to 1 upon sin minus theta. તો is equal to 1 upon પર sin minus theta એટલે minus sin theta. તો is equal to minus cosec theta. તો જો આ cosec વિધેય છે ઋણની નિશાની ઓકી નાખે, બહાર આવી ગઈ. એટલે આ વિધેય છે ઈ અયુગ્મ વિધેય થયું, ઓડ ફંક્શન. ખ્યાલ આવે છે? ચાલો હજી એક વાત કરીએ આપણે tan minus theta. તો tan minus theta એટલે sin minus theta upon cos minus theta. તો sin minus theta એટલે minus sin theta, cos minus theta એટલે cos theta. તો આન્સર આવી ગયો minus tan theta. એટલે વિધેય છે એ અયુગ્મ થયું, ઓડ ફંક્શન. એવી જ રીતે cot minus theta is equal to cos minus theta upon sin minus theta. તો cos minus theta એટલે cos theta, sin minus theta એટલે minus sin theta. તો આ આન્સર આવી ગયો minus cot theta. એટલે વિધેય છે ઈ અયુગ્મ સાબિત થયું, ઓડ ફંક્શન. મજા આવે છે ને? સરવાળે શું યાદ રાખ્યું તમે? આપણી પાસે 6 વિધેય છે, cos, sin, sec, cosec, tan અને cot. We have 6 functions, cos, sin, sec, cosec, tan and cot. અને તમે આખું જો બરાબર સમજાવો તો તમારે આટલું યાદ રાખવાનું કે 6 વિધેયમાંથી cos અને sec આ બે વિધેય, cos અને sec એ બે વિધેય યુગ્મ વિધેય છે, ઇવન ફંક્શન છે, અને બાકીના ચારે ચાર અયુગ્મ વિધેય છે, ઓડ ફંક્શન છે. યાદ રહ્યું? cos and sec are even function and remaining 4 are odd functions. Clear? તો તમે ક્યાંક નોંધમાં લખી નાખજો, નીચે નોંધ કરીને લખજો કે cos અને sec યુગ્મ વિધેય છે. નંબર 2 કરીને લખજો
કે cosec, sin, cosec, tan અને cot અયુગ્મ વિધેય છે. Cos and sec are even function. Sin, cosec, tan and cot are odd function. બરાબર? ચાલો હવે તો મિત્રો હવે જરા ધ્યાન રાખજો, ભવિષ્યમાં ઇન ફ્યુચર સપોઝ ક્યારેક આપણે આવું લખ્યું હોય કે cos -π/3, તો હું આને સીધું આમ લખી શકું કે cos π/3, કારણ કે cos છે એ યુગ્મ વિધેય છે, ઇવન ફંક્શન. પણ સપોઝ આમ લખ્યું હોય કે sin -π/3, તો મારે આ માઈનસ ની સાઈન આગળ લેવી પડે, -sin π/3, આને મારે આમ લખવું પડે, કારણ કે sin છે એ અયુગ્મ વિધેય છે, ઓડ ફંક્શન છે. બરાબર? તો cos અને sec હોય ત્યારે માઈનસ ની સાઈન તમે કાઢી નાખો તો ચાલે, પણ બાકીના ફંક્શનમાં તમારી માઈનસ ની સાઈન આગળ લઈ લેવાની. ખ્યાલ આવી ગયો? ટોપિક બરાબર સમજી ગયા? તો મિત્રો વિધેય અને ત્રિકોણમિતીય વિધેય એમાં બહુ નાના ઘણા બધા ટોપિક છે અને આપણે બરાબર સમજવા જ પડે. ફંક્શન અને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એમાં આવા ઘણા બધા નાના પોઈન્ટ છે જે તમે એકદમ ક્લિયરલી સમજતા જજો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.